તો મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી ઉષા ઠાકુરની આ ટિપ્પણી અંગે ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળ્યો છે। રાજકોટની દીકરીએ ઉષા ઠાકુરની આ ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી। તેમનું કહેવું છે કે કેવા કપડાં પહેરવા કેવા ન પહેરવા તેની સારી રીતે અમને જાણ છે। આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે। માતાજીના પર્વનું પ્રથમ નોરતાએ આજે મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી છે તેમને વિવાદિત નિવેદન આપ્યું છે ઉષા ઠાકુરે। આપણી સાથે રાજકોટની દીકરીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, તમે કઈ રીતે જુઓ છો જે રીતે ઉષા ઠાકુરે એવું કીધું છે કે જે ડ્રેસ અથવા તો કપડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે, તમે કઈ રીતે જુઓ છો? મને એવું લાગે છે કે એમને જે આ ટ્વીટ કે જે ગમે તે કર્યું છે એ નો જ કરવું જોઈએ, કારણ કે એમને કોઈ રાઈટ જ નથી કે કોઈ બી ગર્લ વિશે આવી રીતના બોલી શકે। એ ખુદ એક ફિમેલ છે, એમને આવી રીતના બોલાય જ નહીં। અને અમને અમારા ગુજરાતમાં ને અમારા રાજકોટમાં અમને ખૂબ જ ખબર છે કે અમારે કેવી રીતના ડ્રેસઅપ કરવું જોઈએ અને અમારે શું કરવું જોઈએ। બરોબર, આ નિવેદનનો મતલબ શું માનો છો તમે? મને એવું લાગે છે કે આ જે નિવેદન એમને કર્યું છે તદ્દન ખોટું છે, આવી રીતના એમને કરાય જ નહીં। બરોબર, તમે કઈ રીતે જુઓ છો આ નિવેદન? આજે નિવેદન એ લોકોએ કર્યું છે કે ગર્લ્સના કપડા ઉપર ટ્વીટ કર્યું છે અને તો એ કેમ ખાલી ગર્લ્સના કપડા ઉપર જ ટ્વીટ કરે છે? અમને લોકોને ખબર જ છે કે અમારી મર્યાદા શું છે, અમારે કેવા કપડાં પહેરવા જોઈએ, અને અમે લોકો માતાજીની ભક્તિ કરવા માટે જ જઈએ છીએ। તો ભક્તિ કરવા માટે અમને ખબર છે કેવા કપડાં પહેરવા, અને અત્યારે ગુજરાતનું ટ્રેડિશન છે ચોલી પહેરવાનું, તો ચોલી અમે લોકો પહેરીએ છીએ, બીજા કોઈ ખરાબ કપડાં પહેરતા નથી। અને એક લેડીઝ થઈને લેડીઝ માટે જો આવું બોલતા હોય તો એ એક શરમજનક એક વસ્તુ છે કે એ ન બોલવી જોઈએ કે એક લેડી। અને કપડાનું કહે છે કે મર્યાદામાં કપડાં પહેરવા જોઈએ, તો બધાની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે। જો તમે સારી રીતે જોવો તો કપડાં સારા જ હોય છે, બધા કપડાં સારા જ છે, અને જો તમે ખરાબ રીતે જોવો તો આખા સાડી પહેરેલી સ્ત્રી પણ ઓછા જ કપડામાં દેખાય બધાને। બરોબર, આવા કેમ નિવેદનો કરતા હોય છે સેલિબ્રિટી જે ફેમસ થવા માટે? એ તો ખબર નહીં ફેમસ થવા માટે, પણ અમને લોકોને ખબર છે કે અમારી મર્યાદા કેટલી છે અને અમારે કેવા કપડાં પહેરવા જોઈએ। હવે હું એટલું કહેવા માંગુ છું કે આ નિવેદન ખોટું છે, તો હવે આ ઉપર એમને થોડુંક બોલવું જોઈએ કે નહીં, આ કપડા ખોટું નિવેદન છે। કઈ રીતે જુઓ છો બેન? નવરાત્રી છે આમ તો માતાજીની આરાધના માટે આખું તહેવાર હોય, અને એમાં પણ એ એમ કહે કે તમે આવા કપડાં ના પહેરો। તો ગુજરાત છે, અને ગુજરાતમાં બી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં અમને ખબર છે કે કઈ રીતે કપડાં પહેરવાના હોય। હવે ગુજરાતનું કલ્ચર એ આખા વર્લ્ડમાં કેટલું ફેમસ છે, અને બીજા લોકો પણ તમે જોતા હશો કે ઇન્ટરનેશનલ લોકો પણ આપણે બધા કલ્ચર યુઝ કરે છે। મતલબ આપણા અત્યારે જે નવરાત્રી છે ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારતમાં બી હવે બધા ચોલી પહેરવા માંડ્યા છે અને બધું કરવા માંડ્યા છે। તો એ ના કહી શકે કે અમારે કેવા કપડાં પહેરવા જોઈએ ને કેવા નહીં। અમને પોતાને ખબર છે કે અમારે કેવા કપડાં પહેરવા જોઈએ, અમે એટલા સક્ષમ છીએ કે અમે સમજી શકીએ કે આવા કપડાં પહેરાય કે આવા નહીં, તો એને ન બોલવું જોઈએ। ચોક્કસથી બેન, તમે કઈ રીતે જુઓ છો જે રીતે આવા નિવેદનો વારંવાર કપડાને લઈને આવતા હોય છે? એમાં એવું છે કે જો મર્યાદા તો બધાને ખબર જ હોય છે કે કેવા કપડાં પહેરવા જોઈએ ને કેવા ન પહેરવા જોઈએ। ઘરમાં બધા જોતા જ હોય છે, ઘરમાં હોય છે મમ્મી પપ્પા, એ લોકો મર્યાદામાં જ બહાર નીકળવા દે છે। બરોબર, તો આવા નિવેદન ન કરવા જોઈએ, નો જ કરવા જોઈએ। ચોક્કસથી રાજકોટના જે બહેનો સાથે આપણે વાત કરી, જે ઉષા ઠાકુર છે તેમના નિવેદનને વખોડી કાઢ્યું છે, અને આવા નિવેદનો જે દીકરીઓના કપડાને લઈને આવા વિવાદિત નિવેદનો ન કરવા જોઈએ તેવું રાજકોટના જે બહેનો છે દીકરીઓ છે એમનું કહેવું છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।